શુક્રવારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું અને આ પછી આખો પક્ષ ઉશ્કેરાટમાં આવી ગયો અને ગોપાલ ઇટાલિયાજી પણ ઉશ્કેરાટમાં આવી ગયા. અને ઉશ્કેરાટમાં આવવું એ પણ સ્વાભાવિક છે, કેમ કે આ એક કાર્ય પણ એવું હતું. પરંતુ બીજા દિવસે ગોપાલ ઇટાલિયાજીને ખ્યાલ આવ્યો કે રાજકારણમાં તો આવું બધું આવ્યા જ કરે, પરંતુ ઉશ્કેરાટથી કામ ન ચાલે. માટે તેમણે આ છત્રપાલને માફ કરી દીધા. તે ખૂબ સારી બાબત કહેવાય. આ એક રાજકીય નેતાના ગુણ છે, કેમ કે રાજકીય નેતાને ક્ષમા કરવી જ પડે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરનું ભૂષણ છે. તે મુજબ ગોપાલ ઇટાલિયાજીએ આ છત્રપાલ સિંહને માફ કરી દીધા. તે ખૂબ સારી બાબત કહેવાય. પરંતુ તેમના મિત્રો સાગરીતો હજી પણ ઉશ્કેરણીજનક વિડીયો બનાવે છે. તો તેમને ના પાડો અને આવા ઉશ્કેરણીજનક વિડીયો રાજકારણમાં ન ચાલે. પક્ષને મજબૂત કરવો હોય તો શાંતિ જાળવવી પડે. જો શાંત રહીએ તો જ પક્ષ મજબૂત થાય. એક સમાજને કદાચ ઉશ્કેરણીજનક વિડીયોથી લાભ થાય તો બીજા સમાજને નુકસાન થાય. માટે આવા ઉશ્કેરણીજનક વિડીયો ન બનાવો અને શાંતિથી પક્ષના કામમાં લાગી જાઓ, ચૂંટણીના કામમાં લાગી જાઓ. એને જ અસલ રાજકારણ કહેવાય. જય માતાજી.